હિરણ્યકશ્યપ નામના આસુરે જ્યારે પોતાની વિષ્ણુ ભક્ત પુત્રને અગ્નિમાં બાળવા માટે હોલિકા સાથે બેસાડ્યો ત્યારે પ્રહલાદ આ અગ્નિને દાહથી સલામત બચ્યો અને હોલિકા જેને અગ્નિથી ન બળવાનું વરદાન હતું તે બળીને ખાક થઈ ગઈ। આ પ્રસંગને દર વર્ષે ભક્તિની શક્તિના રૂપે ઉજવવામાં આવે છે। તેવી જ રીતે સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ પરંપરાગત રીતે હોલિકાના પૂજાવિધિની સામગ્રી લઈ ગામના નામી અનામી સૌ નાના મોટા વડીલો માતાઓ બહેનો એકઠા થઈ વાસ્તે ગાસ્તે ગામમાંથી શોભાયાત્રા સાથે હોમગઢ ગ્રાઉન્ડમાં મેળાવડો કરી શુભ મુહૂર્તમાં ગામના નાના કુંવર તથા ગ્રામજનો દ્વારા ભૂદેવના શ્લોક વિધિ કરી પૂજાવિધિ પૂર્ણ કરી હોલિકાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જેનું સાક્ષી આખું ગામ બન્યું હતું, જેમાં હોલિકાની પ્રદક્ષિણા કરી ગામની જનતાએ આખું વર્ષ નિરોગીમય રહેવાની કામના પણ કરી। આજ રોજ ભાદરવા ગામે પરંપરાગત રીતે જે અમારો હોળીનો તહેવાર મનાય છે પાકની પૂનમનો, અને વર્ષોથી દરબારગઢમાંથી નીકળી અને પૂરા ગામના દરેક જ્ઞાતિ સાથે લઈ અને ભાદરવામાં ભાગોરમાં જઈ અને ચોગાનમાં ભવ્ય હોળીનો જે રંગોત્સવનો અને હોળીનો તહેવાર ઉજવવા માટે આખું ગામ જે થનગની સાથે, અને હોળીનો તહેવાર એક એવો છે કે જેમાં અસુરી શક્તિ ઉપર ભક્તિ શક્તિનો વિજયનો આ તહેવાર, દરેકને મારી આ તહેવારની શુભકામના, અને દરેકને આ તહેવાર માતાજી સર્વેને સુખી રાખે અને સર્વેનું કલ્યાણકારી હોળીનો તહેવાર મળે એવી મારી આશા અસ્તુ ભારતમાં। આપણું નામ મહિપત સિરાના।